વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા તમને ખબર છે આજે ટીચર્સ ડે છે? હા બિલકુલ, શિક્ષક દિવસ. તો કાકા, તમારા સ્કૂલના તોફાનો વિશે કઈ કોને યાર? લા એવું બધું બોલું અત્યારે રેડિયો પર? અરે કહો તો ખરા. તોફાન તો બરાબર છે, પણ પેલું ખબર તને પેલું જ્યોમેટ્રી નું કંપાસ આવતો હતો? હા બિલકુલ. પેલી અલગ અલગ આઈટમ હોય, એક તો સ્કેલ હોય ને પછી પેલું પ્રોટેક્ટર હોય 180 ડિગ્રી વાળું, હા, પછી પેલું હું સેટ સ્ક્વેર 45 ડિગ્રી વાળું, સેટ સ્ક્વેર, યસ. પછી પેલું આવતું હતું ખબર, પેલું એ તો કઈક સમજ જ નહીં પડતી, એ શું હતું પેલું પેલો ઘોંચિયા જેવું આવતું હતું, 2 પગ જેવું. રાઉન્ડર. રાઉન્ડર નહીં લા, એમાં તો પેલી એક બાજુ પેન્સિલ ગોંચડવાની, એનું કાણું અલગથી આપ્યું. આ તો કઈક બીજું આવતું હતું રાઉન્ડર જેવું, પેલું આમ હોય, બંને બાજુ અણી હોય, અને હું કહેવાય ને ડિવાઈડર. ડિવાઈડર. એ ડિવાઈડર કહે ને, અમે ઘોંચ્યું કહેતા હતા, ઘોંચ્યું. હાલ એટલે નામ પાડી દીધું. એનો શું ઉપયોગ હતો કઈ ખબર જ નથી લા. અમે તો કશું નહીં, પેલું લાકડાની બેન્ચ આવે ને એમાં ઘોંચી દેતા બચાક લઈને. તમે આવું બધું એકચ્યુઅલી એ ડિસ્ટન્સ માપવા માટેનું હોય. પણ શેનું ડિસ્ટન્સ લા, આવડું આટલી તો ચોપડી હોય લા. એવું નહીં બે? ખબર નહીં, અમે તો નાખી દઈએ બેન્ચમાં, પછી લટકાઈએ કશુંક ને કશુંક, કોઈક વસ્તુ લટકાઈએ એના ઉપર એમ. પછી તને યાદ હોય તો પેલું એક આવતું હતું, પેલી પિન આવતી હતી રાઉન્ડ કલરની, પેલી નોટિસ બોર્ડ પર લગાડે પિન. હા હા હા. પણ પેલી રાઉન્ડ, પેલો મશરૂમ શેપ ની હોય ને એવી. આ એ પેલી પિત્તળની આવતી હતી. હા બસ એ. પછી અમે શું કરીએ ખબર છે, બે આવી મસ્તી તો ના જ કરવી જોઈએ, તો આ તો ખાલી કહું છું કે એ પિન રબરમાં ઘૂસડી દેવાની. હા. પછી બરાબર ઘસીએ ને ગરમ કરી, આમ ઘસી કોઈ બેન્ચ પર ઘસીને ગરમ કરીને ધીમે રહીને બાજવાડાના હાથ પર ચોંટાડી દઈએ. બોલ. અરે બાપરે, એ તો બહુ ચચરે. અરે ચચરે એટલે આખા વાળ બાળી નાખે ને આખું આમ રાઉન્ડ ચકામું થઈ જાય. ખબર, આવું બધું ના કરવું જોઈએ, પણ આવું બધી બહુ નફટાઈ કરી છે, ખોટી મસ્તીઓ કરી નાખી છે સ્કૂલ લાઈફમાં. આવું કરતા હતા તમે? પણ અમે શું હોય, એટલે સોરી. અત્યારે તો બીજું શું, બાકી તને કહી દઉં, અમારા ટીચર ખરા ને, ટીચર મને એટલો પ્રેમ કરતા હતા ને, ખરેખર. મને આમ ઓલવેઝ એવું કે ટીચર શું કે ભગવાન કરે તારા જેવો સ્ટુડન્ટ બીજા કોઈને ના મળે એમ. કેટલું મારા માટે પોઝેસિવ નહીં? તમે આ આખું પોઝેસિવનેસ માં લીધું? તારે આ કંટાળીને કીધેલું સ્ટેટમેન્ટ છે, ખબર છે? એવું છે લા. તો તમે હું તો દર દિવાળી અમને ગિફ્ટ મોકલું. તે મોકલો, અત્યારે શું છે એનું? એટલે ચાલ ને, મેં પોઝિટિવલી લીધું એમ. પેલા છોડને બધી વાત આપણે આપણે ટીચર્સ ડે પર ઘણી વાત કરવાની છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City.